પ્રભુ ઈસુના પવિત્ર અને બુલંદ નામમાં આપ સર્વને સવારની સલામ. ગુડ મોર્નિંગ. પુનરુત્થાનના દિવસો પસાર થયા. એની અગાઉ દુઃખ સહન સપ્તાહમાંથી આપણે પસાર થયા. એની અગાઉ લેન્ટ ડેઝમાંથી આપણે પસાર થયા. અને ફરીને એકવાર આપણા પ્રભુએ આ સુંદર સમય, સુંદર સવાર આપણા જીવનમાં ઉમેરી છે કે સર્વ બાબતોને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. આપણો વિશ્વાસ વધારે પ્રભુમાં મજબૂત બને કે જે પ્રભુ તમારા અને મારા ઉદ્ધારક તારનાર, મરણમાંથી ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા, તેઓ તમને અને મને લેવાના માટે આવનાર છે. હાલેલુયા. તમને અને મને. અને ખરેખર પ્રભુનો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ કે તેમણે આપણને સાચી ઓળખાણ, સમજણ, બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપ્યા છે. એ સમયમાં પ્રભુએ અલગ અલગ રીતે પોતાના દૂતોને દર્શન આપ્યા. હાલેલુયા. મગદલાની મરિયમ તો પ્રભુને માળી સમજી લે છે, નહીં? અને એમોસ નામના રસ્તા પર કિલિયોપસ કહે છે કે શું તું એકલો જ આ સમય દરમિયાન જે બનેલી બાબતો છે એના વિશે, યરુશલેમમાં બનેલી બાબતો વિશે અજાણ છે? અને પ્રભુ અલગ અલગ રીતે તેમના શિષ્યોને દર્શન આપે છે, હિંમત આપે છે અને મજબૂત કરે છે. અને જેમ અગાઉ કહ્યું હતું એમ કે જ્યારે પહેલી ઈસ્ટર હતી ત્યારે એ રાત, સાંજ અને રાતના સમયની વચ્ચે તેઓ દરવાજો બંધ હોવા છતાં પણ તે આગળ તેઓ ઉપસ્થિત થયા. ઈશ્વરે એમને એવું શરીર આપ્યું. હાલેલુયા. અને તેઓ પોતે કહે છે, જો મારામાં હાડ છે, માંસ છે, હું કોઈ પ્રેત નથી. માછલીનો ટુકડો તેઓ પુનરુત્થાન પામેલા શરીરમાં હતા ત્યારે તેમણે ખાઈને તેમને બતાવ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ તેમણે કહ્યું કે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે, એ વચનને તેમણે પોતે સૌથી પહેલા પહેલી ઈસ્ટરે પ્રભુએ એ વચનને પ્રૂવ કર્યું. હાલેલુયા. સાબિત કર્યું. એ વચનને એમના શિષ્યો ત્યાં ભેગા થયા હતા, એમના વિશે વાત કરતા હતા, પ્રાર્થના કરતા હતા, દુઃખી હતા, નિરાશ હતા, ગભરાયેલા હતા. અને એવા સમયમાં તેમના નામે ભેગા થયેલા ત્યારે તેઓ વચમાં ઉપસ્થિત થયા. અને આજે પણ તમારા ને મારા એ જ પ્રભુ અને તમારા ને મારા એ જ ઈશ્વર છે. હાલેલુયા. કે જેમને તમારા મારા માટે કંઈ પણ કરવું એ કશું પણ શક્ય નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નથિંગ, કંઈ પણ નહીં. પ્રભુ અલગ અલગ રીતે તેમના શિષ્યોની સાથે વાત કરતા ગયા અને સમયે તેઓ સ્વર્ગારોહણ પામ્યા. તેઓનું સ્વર્ગારોહણ થયું. હાલેલુયા. અને એ જ પ્રભુ ઈસુ આજે 2026 વર્ષ પછી તમારા અને મારા માટે આવવાના છે. તમને ને મને ગગનમાં લેવાને માટે આવનાર છે. હાલેલુયા. પ્રભુના વચનો જુદી જુદી રીતે આપણી સાથે વાત કરે છે, આપણને યાદ દેવડાવે છે, આપણને મજબૂત કરે છે, આપણને હિંમત આપે છે. અને આ માટે આજે સવારમાં આ નવા દિવસમાં પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. આ એ દિવસો છે જ્યારે પ્રભુએ તેમના શિષ્યોને અલગ અલગ રૂપમાં દર્શન આપ્યું હતું, નહીં? જે પ્રમાણે આપણે બધા
સમયમાંથી પસાર થયા એ પ્રમાણે હું વાત કરું છું. ચોક્કસ એ સમયમાં ત્યાંનું કેલેન્ડર, સમય, વખત બધું અલગ હતું, પણ આપણો વિશ્વાસ તો એનો એ જ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ સમયના લોકોએ જે વિશ્વાસ કર્યો એ જ વિશ્વાસ આજે પણ તમે અને હું કરીએ છે. ભલે ત્યાંના સૈનિકોને પૈસા આપીને ખેવડાવવામાં આવ્યું કે અમે ઊંઘતા હતા, એટલામાં ઈસુના શિષ્યો આવીને તેમનું સબ ચોરી ગયા. આજે પણ એ જુઠ્ઠાણું શેતાન ઘણા બધા લોકોના જીવનમાં ઉપયોગ કરી રહ્યો છે. પણ તમે અને હું પવિત્ર આત્માના દોરવણી દ્વારા, તેમના સામર્થ્ય દ્વારા, તેમની સાથેની સંગતિ દ્વારા તમે અને હું જાણીએ છીએ કે એ તદ્દન ખોટી વાત છે અને આપણા પ્રભુ તો સ્વર્ગમાંથી તમને અને મને લેવાના માટે આવનાર છે. જે ચિંતા કરનાર પ્રભુ છે. હાલેલુયા. અને તેઓ કહે છે, જો તારો દીકરો વધસ્તંભ પરથી પોતાની માતાને બતાવતા, હાલેલુયા, બાય જો તારો દીકરો, તેઓ આપણને પ્રેમ કરે છે. તેઓ આપણું દુઃખ જાણે છે. તેમનાથી આપણું દુઃખ છુપાયેલું નથી વાલા મિત્રો. તેમનાથી આપણું દુઃખ છુપાયેલું નથી. He loves us. તેઓ આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણી સાથે છે, છોડીને જશે નહીં. જેમ પિત્તરને કહ્યું, તો આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ 3 વાર મારો નકાર કરીશ, એમ આજે પણ તેઓ આપણા વિશે જાણે છે. હાલેલુયા. એ શિષ્યો એ સમયમાં એ ગેત્સેમાની વાડીમાં ઊંઘથી ભરાયેલા હતા, પણ આજે આપણે આત્માથી ભરાઈએ, સામર્થ્યથી ભરાઈએ, આપણે તૈયાર રહીએ. આપણે પરીક્ષણમાં ન પડે માટે આપણે આત્મામાં જાગતા રહીએ, આપણે પ્રાર્થનામાં રહીએ, આપણે વચનોમાં આપણે સ્થિર રહીએ, આપણે સંગતિમાં સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ, ભજન કરીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ અને જે અદ્રશ્ય બાબતોની સાક્ષી છે એના પર આપણે ભરોસો રાખીએ. હાલેલુયા. અને આશા આપણને લજવા દેશે નહીં. હાલેલુયા. નિશ્ચય જેમ તમે અને મેં વિશ્વાસ રાખ્યો છે, કર્યો છે, આપણી આશા એમાં રદ જવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. હવે તો આપણો વિશ્વાસ મજબૂત બની જ ગયો હશે. અને જો હજી પણ આપણે નબળા છે તો આપણે બળ મેળવીએ. જે તે પ્રભુની વ્યવસ્થાઓ આપણને મળે, ઈશ્વર તરફથી દોરવણી મળે, આપણે પ્રભુમાં મજબૂત બનીએ, સ્થિર બનીએ, વિશ્વાસુ બનીએ. અને જુઓ, પ્રભુ કહે છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આજે સવારમાં પ્રભુ તમે અમને આ સુંદર સમય દેખાડ્યો છે. પ્રભુ, ગત રાત્રિમાં અમને અમારા બિછાના પરથી તમે જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા છે, રાખ્યા છે.
અમને આજનો દિવસ બતાવ્યો છે. આ પ્રભુ મારા કુટુંબ અને અમારા પરિવાર સાથે તમારું ભજન કરવાને માટે તમે આ સુંદર સમય આપ્યો છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ કે તમે જ અમારા ઈશ્વર છો, તમે જ અમારા પ્રભુ છો, જે અમને લેવાને માટે આવનાર છે, જે છે હંમેશા છે, જે પહેલેથી જ છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. એવા અમારા પ્રભુની સ્તુતિ કરતા, આભાર માનતા, વિશ્વાસ સાથે પ્રભુ અમે આગળ વધીએ છીએ. આજના દિવસમાં પ્રભુ અમને તમારા આશીર્વાદોથી ભરી દો. જે બાબતોની અગત્યતા છે, જે બાબતોની જરૂર છે અને જે બાબતો અમને પ્રભુ તમારી પાછળ ચાલવામાં મદદ કરે, એ સર્વ બાબતોથી અમને ભરી દો. અમને તમારા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરી દો પ્રભુ. એટલા માટે કે પ્રભુ આજે પ્રભુ અમે જગત તરફ નહીં પણ ઉપરની વાતો તરફ ચિત્ત રાખીએ અને એ પ્રમાણે અમે આશીર્વાદિત થઈએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, જે જીવન તમે અમને આપ્યું છે એ જીવન જીવવાના માટે પ્રભુ ઘણી બધી બાબતોની અમને અગત્યતા છે, જરૂરિયાત છે પ્રભુ. અને પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ તમે અમને સગડું આપનાર છો, પણ સાથે પ્રભુ જે સુંદર તમે અમને હક પણ આપ્યો છે કે માંગો અને તમને આપવામાં આવશે. તમે પોતે કહ્યું કે હજી સુધી તમે મારા નામે કંઈ માંગ્યું નથી, માંગો કે તમારો આનંદ સંપૂર્ણ થાય. તમે કહ્યું જો તમે મારા નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. અને પ્રભુ આજે સવારમાં અમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ માંગીએ છીએ પ્રભુ. હા પ્રભુ તમારી કૃપા અને દયાથી ભરી દો. ઓ પ્રભુ અને પ્રભુ, રાજાઓના રાજા, તમે અમારા પર એવી દયા અને કૃપા અને કરુણા રાખો, જે કરુણા દયા તમે મરતા ચોર પર રાખી, જેણે તમારો સ્વીકાર કર્યો, જેણે કહ્યું કે તમારા રાજ્યમાં અમને સંભાળજો. જે દયા કૃપા તમે દેખાડી અમારા પર રાખજો. ઓ પ્રભુ અને પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને બધાને પ્રભુ ગીત શાસ્ત્ર 1માં જેમ લખવામાં આવ્યું છે પ્રભુ, એમ પ્રભુ તમે અમને બધાને નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ. અને સર્વ દુઃખના, મુશ્કેલના, તકલીફના સમયમાં પણ પ્રભુ અમે પ્રભુ નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ પ્રભુ પિતા, અને પ્રભુ બળહીન ના થઈએ, પડી ના જઈએ, પાછા ના હટીએ પ્રભુ પિતા, પણ પ્રભુ એ નદીની પાસે રોપાયેલા ઝાડની જેમ પ્રભુ અમે અમારા ફળ આપતા રહીએ પ્રભુ પિતા. અને પ્રભુ તમને મહિમા મળતો રહે. અને પ્રભુ અમે પણ અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમે મેળવી શકીએ અને અમે આનંદ કરી શકીએ, આભાર માની શકીએ, બીજાઓના માટે સાક્ષીરૂપ બની શકીએ, બીજાઓને મદદ કરનાર બની શકીએ. એવું તમે થવા દેજો પ્રભુ. જેમ પ્રભુ પુનર્નિર્માણના પુસ્તકની અંદર પ્રભુ અમે આશીર્વાદો વાંચીએ છીએ પ્રભુ, આ શ્રાપ પણ વાંચીએ છીએ પ્રભુ, આજ્ઞા પાલનના અને પ્રભુ આજ્ઞાઓ ન પાડવાના પ્રભુ પિતા, પણ પ્રભુ અમે આજ્ઞાઓ પાડનારા થઈએ અને પ્રભુ પિતા અમે શિર બનીએ પ્રભુ પિતા, પણ પૂછ નહીં એવું થવા દેજો પ્રભુ પિતા. અમે ઉછીનું આપનાર બનીએ પ્રભુ પિતા, પણ ઉછીનું લેનાર નહીં પ્રભુ. અમે નગરમાં જતા આવતા આશીર્વાદિત થઈએ પ્રભુ, એવું તમે થવા દો. અમારો થાળ આશીર્વાદિત થાય પ્રભુ પિતા, એવું તમે થવા દો પ્રભુ. મારા હાથના કામોને તમે સ્પર્શ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. ચાહે સેવાકીય હોય પ્રભુ પિતા, કે જોબને લઈને હોય, બિઝનેસ માટે હોય, કે અમારા અંગત પ્રભુ જે કંઈ તમે સ્ત્રોત આપ્યા છે એના દ્વારા પ્રભુ અમે પ્રભુ મહેનત કરતા હોય, મારા બધાને માટે તમે પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ. પ્રભુ માદાઓને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારી પ્રાર્થના દ્વારા પ્રભુ આજે પ્રભુ વિશ્વાસ કરનારા લોકો સાજા થાય પ્રભુ. હા, એ કેન્સરમાંથી સાજા થાય પ્રભુ, લકવામાંથી પ્રભુ, ટીબીમાંથી, HIV પ્રભુ પિતા, માઇગ્રેનના રોગોમાંથી પ્રભુ પિતા, અને પ્રભુ હૃદય રોગના રોગોમાંથી, કિડનીના રોગોમાંથી પ્રભુ પિતા, કરોડરજ્જુના રોગોમાંથી, હાડકાના, ચામડીના, કાનના, ગળાના પ્રભુ, ફેફસાના, આંતરડાના પ્રભુ પિતા, નાના મોટા પ્રભુ આંતરડા પ્રભુ પિતા, અને ફેફસા સાથે પ્રભુ અન્નનળી ને શ્વાસ નળી, અને પ્રભુ પિતા નાનો મોટો
મગજ પ્રભુ અને લીવર પ્રભુ, આ બધા જ અંગો તંદુરસ્ત થાય પ્રભુ. બંધ પડેલા અંગો કામ કરે, કિડનીઓ, મરેલી કિડનીઓ પણ કામ કરે એવું તમે થવા દેજો પ્રભુ. દરેક ઘરોમાં તમારી શાંતિ આપજો પ્રભુ પિતા. જેમ તમે વચમાં ભરાઈને કહ્યું કે તમને શાંતિ થાવ, એ શાંતિમાં તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, જૂની અદાવતો, દુશ્મનો બધું દૂર થાય એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો, જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. આઈએલ ટેસ્ટના બેન્ડ આપજો, તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય એવું તમે થવા દેજો પ્રભુ. એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, અને પ્રભુ લોનનો આશીર્વાદ મળે, નાણાંનો આશીર્વાદ મળે એવું થવા દો. અમારી પર જે છેલ્લી બાબત અમારી પાસે માંગી છે પ્રભુ, એ બાબત પણ અમે આજે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા. નાની મિનિસ્ટ્રીને અમારી આશીર્વાદિત કરજો. રોજે રોજ અમે તમારા નામે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું થવા દેજો. તમારી મોટી દયા અને કૃપા ને કરુણા પ્રભુ અમારા ઉપર તમે થવા દેજો, અને અમારા હાથના કામોને પ્રભુ, હા, સુવાર્તા માટેના કામોને સફળ કરજો. રૂકાવટો તોડજો પ્રભુ પિતા. બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપજો, અને પ્રભુ અમારા સતાવનારા હૃદય પ્રભુ તમે બદલી નાખજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો. આગળની સમયમાં દોરડે હોજો, ખોરાક વસ્ત્રણ પાણી આપજો, અને એક સુંદર સાંજે ફરીવાર તમારું ભજન કરો તે લઈ લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આ બાપ આટલું સાંભળો માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.